આ શું આપણે બનાવી રહ્યા છે હવે? પુલાવ. ઓકે, હલો ભાઈ, મસ્ત એનો ભાજી પુલાવ બનવા જઈ રહ્યો છે હવે. કંઈક અલગ ને એટ્રેક્ટિવ રીતે બનતો હોય એવું લાગી રહ્યું છે મને. શું નાખે થોડું નજીકથી જોઈએ આપણે. શું છે તો લીલા વટાણા નાખ્યા છે, કેપ્સિકમ નાખ્યા છે, ડુંગળી નાખી છે. તો એને ધીમી આંચ ઉપર પહેલાં તો શેકવા દઈ રહ્યા છે. હજી કશું નહીં, બીજી કંઈક ચર્ચા ચાલે છે એમની. શું ચાલે છે ખબર નહીં આપણને, પણ આપણે થોડા દૂર આવી જઈએ. ચાલો, હવે મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે સરસ રીતે. ગેસની ફ્લેમ થઈ ગઈ ફાસ્ટ. કેટલા ટાઈમથી બનાવો છો? કેટલા ટાઈમથી વસ્તુ બનાવો છો એમ? કેટલા ટાઈમથી આ ભાજી પુલાવ રાઈસ? હા, તમે 16 વર્ષના હતા ત્યારથી બનાવો છો. તો અત્યારે ઉંમર કેટલી હશે? 49 વર્ષ છે. ઓહો, એટલે 16 વર્ષના. આજે તમને તો 30. બરાબર, એટલે આજે 30-35 વર્ષથી તમે આ વસ્તુ બનાવી રહ્યા છો એમ ને? તો ભાઈ ટેસ્ટમાં અમારે જોવું નહીં પડે, વ્યવસ્થિત ટેસ્ટ આવશે, સરસ ટેસ્ટ આવશે. હળદર પાવડર, લસણનો પેસ્ટ, ધાણા જીરું પાવડર નાખી દીધો છે, ગરમ મસાલો, પછી આ કશ્મીરી લાલ મરચું. બહુ તીખો ના બનાવતા, એકદમ નોર્મલ જ રાખજો. નમક, ધાણા. રાઈસ કયો યુઝ કરો છો? બાસમતી. જોઈ લો ભાઈ, છૂટા છૂટા દાણા છે. ઓકે, ડન 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 ડન. બરાબર. નોર્મલી લોકો શું કરતા હોય કે ભાજી રેડી હોય એમ જ સીધો રાઈસ નાખીને પુલાવ બનાવી દે. એટલે આપણે શું પેલું પાઉંભાજી રાઈસ ખાતા હોય સેમ, રાઈસ જુદો લીધો ને ભાજી નાખી દીધી, એવી રીતે ખાતા હોય એવું લાગે. હા, તમે કંઈક વ્યવસ્થિત રીતે બનાવ્યું છે, આખું એક અલગ જ રીતે. એ બધાને આ જ રીતે બનાવીને આપો છો ને કમ્પ્લેટ? એટલે આમાં ભાજીનો કોઈ એસેન્સ જ ના આવે એમ? બરોબર. હા, મોસ્ટ ઓફ જગ્યાએ જેટલા બી બનાવે છે બધામાં એવું જ હોય છે કે સીધું ભાજીનો પુલાવ એડ કરી દે, રાઈસ એડ કરી દે એટલે પુલાવ રેડી. ભાજી પુલાવ મિક્સ કરે ને તો આવી રીતે બનાવી અને પછી મારે એને ભાજી નાખવાની ફરી એડ કરવાની. ઓકે. થઈ ગયું રેડી? અચ્છા, હા, પાર્સલમાં પણ આવી ગયું છે. એક ખાલી એ ડબ્બો આ બાજુ લાવજો ફોટો પાડવા માટે. ધાણા નાખીને એકદમ કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા ખાવી હોય બરાબર, અત્યારે આપણે આણંદમાં છે બરાબર, તો આણંદમાં ખાવી હોય તો કઈ જગ્યાએ આવવાનું? તમારા આણંદમાં મેઇન જે આણંદ વિદ્યાનો રોડ છે, મેઇન એવી રોડ કહેવાય છે. એમાં ટાઉન હોલ જે મેઇન છે એની ઓપોઝિટ સામે જ છે એક કે ફૂડીઝ, એમાં ગલી છે ખોદરા ગલી, એમાં અંદર તમને પ્રિન્સ ભાજી પાવ મળી જશે. ગૂગલમાં તમે લોકેશન કહેશો તો બી આવી જશે. ઓકે, બરોબર છે.